નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ કેન્દ્રીય વિદ્યાલયના એડમિશન વિશે, ખાસ કરીને 2026-27ના સત્ર માટે. આખી પ્રોસેસ જે છે ને એને આપણે સ્ટેપ બાય સ્ટેપ બિલકુલ સરળ ભાષામાં સમજીશું, એટલે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. તો શું આપ પણ એવા વાલીઓમાંથી એક છો જે પોતાના બાળકના કેન્દ્રીય વિદ્યાલયના એડમિશન માટે આમ તેમ માહિતી શોધી રહ્યા છો? હા, તો આપ બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ખબર છે, આખી પ્રોસેસ થોડી મૂંઝવણભરી લાગી શકે છે, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. ચાલો આપણે સાથે મળીને આને એકદમ સહેલી બનાવી દઈએ. ઓકે, તો સીધા ટાઈમલાઈન કે તારીખો પર જઈએ એ પહેલા એક બહુ જ મહત્વનો શબ્દ છે જે સમજવો જરૂરી છે: બાલવાટિકા. આખરે આ બાલવાટિકા છે શું? ચાલો જાણીએ. જુઓ, બહુ સિમ્પલ છે. બાલવાટિકા એટલે કેન્દ્રીય વિદ્યાલયનું પ્રી પ્રાઇમરી સેક્શન. સમજી લો કે આ એમની પ્રી સ્કૂલ છે. અહીંયાથી જ બાળકના ભણતરનો પાયો નંખાય છે, એટલે કે ક્લાસ 1 પહેલાની તૈયારી. અને હા, આમાં પણ અલગ અલગ લેવલ છે, જેમ કે નર્સરી, એલકેજી અને યુકેજી. હવે સ્ક્રીન પર જુઓ, અહીંયા બધું એકદમ ક્લિયર લખેલું છે. બાલવાટિકા 1 જે આપણી નર્સરી જેવું જ છે, એના માટે બાળકની ઉંમર 3 થી 4 વર્ષની હોવી જોઈએ. પછી આવે બાલવાટિકા 2 એટલે કે એલકેજી, જેના માટે 4 થી 5 વર્ષ. અને છેલ્લે બાલવાટિકા 3 મતલબ કે યુકેજી, એના માટે ઉંમર છે 5 થી 6 વર્ષ. એક વાત ખાસ યાદ રાખજો, ફોર્મ ભરતા પહેલા આ એજ ક્રાઇટેરિયા ચેક કરવો એ સૌથી પહેલું ને અગત્યનું કામ છે. ઓકે, તો બાલવાટિકા શું છે એ તો આપણે સમજી લીધું. હવે આવીએ આજના સૌથી મહત્વના મુદ્દા પર: એડમિશનની તારીખો. આખું ઓફિશિયલ શેડ્યુલ શું છે? આ તારીખો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરાબર ધ્યાન આપજો. આ જુઓ, સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ કોઈ આમ તેમથી લીધેલી માહિતી નથી. આ કેન્દ્રીય વિદ્યાલયનું ઓફિશિયલ સત્તાવાર સમયપત્રક છે. આપણે બધી જ માહિતી આમાંથી જ લઈ રહ્યા છીએ, એટલે કે એકદમ ઓથેન્ટિક અને સચોટ. તો ચાલો આની અંદરની તારીખોને હવે બારીકાઈથી જોઈએ. તો શરૂઆત ક્યારથી થાય છે? જુઓ, 19 માર્ચ સુધીમાં એડમિશન માટેની જાહેરાત આવી જશે, અને પછી તરત જ 20 માર્ચે સવારે 10 વાગ્યાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ. પણ ધ્યાન રાખજો, આ ચાલશે ફક્ત 2 એપ્રિલ સુધી, એટલે સમય બહુ ઓછો છે. તારીખ ભૂલતા નહીં. ફોર્મ ભરાઈ જાય પછી પહેલું પ્રોવિઝનલ લિસ્ટ 8 અને 9 એપ્રિલે બહાર પડશે. હવે માની લો કે પહેલા લિસ્ટમાં નામ નથી આવ્યું, તો શું? નિરાશ થવાની જરૂર નથી. જો સીટો ખાલી રહેશે તો બીજું લિસ્ટ આવશે 16 એપ્રિલે, અને તેમ છતાં પણ જો સીટો બાકી રહી તો ત્રીજું લિસ્ટ 21 એપ્રિલે આવી શકે છે. એટલે કે ચાન્સ હજી પણ છે, આશા છોડવાની નથી. અને હા, એક ડેડલાઇન છે જે મગજમાં ફિટ કરી લેજો: 30 જૂન 2026. આ તારીખ સુધીમાં ધોરણ 11 સિવાયના બધા જ ક્લાસની એડમિશન પ્રોસેસ પૂરી થઈ જશે. એના પછી કોઈ પણ સંજોગોમાં એડમિશન નહીં મળે. તો આ તારીખ નોટ કરી લેજો. સારું, તો તારીખો તો આપણને ખબર પડી ગઈ, ક્યારે શું કરવાનું છે એ પણ સમજાઈ ગયું. પણ હવે સવાલ એ છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? મતલબ કે સિલેક્શન થાય છે કઈ રીતે? ચાલો એની પાછળની સિસ્ટમને પણ સમજી લઈએ. આ એક વાત એકદમ ગાંઠ બાંધી લેજો: કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન એક લોટરી સિસ્ટમથી થાય છે. અહીં કોઈ પણ જાતનું સેટિંગ કે ભલામણ કામ નથી કરતી. આખી સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ અને એકદમ પારદર્શક છે. મતલબ કે દરેક બાળકને એડમિશન માટે સરખો જ મોકો મળે છે. હવે એક એવી વાત જે જાણીને ઘણા વાલીઓને રાહત થશે, એ છે ફી. કેન્દ્રીય વિદ્યાલયમાં મહિનાની ફી અંદાજે ફક્ત 500 રૂપિયાની આસપાસ હોય છે. વિચારો, આટલી ઓછી ફીમાં આટલું સારું શિક્ષણ ખરેખર બહુ મોટી વાત છે. અને ભણતરની વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલયો આખા ભારતમાં સીબીએસઈ બોર્ડને ફોલો કરે છે. આનો સૌથી મોટો ફાયદો એવા વાલીઓને થાય છે જેમની ટ્રાન્સફર થતી રહેતી હોય. બાળક દેશના કોઈ પણ ખૂણામાં જાય, એનો અભ્યાસક્રમ બદલાતો નથી, ભણવાનું કન્ટિન્યુ રહે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી એ બધી મહત્વની બાબતોને ફટાફટ એક ચેકલિસ્ટના રૂપમાં રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને આપણાથી કોઈ ભૂલ ના થાય અને કશું છૂટી ના જાય. અને સૌથી મોટો સવાલ, લિસ્ટ ક્યાં જોવાનું? તો આ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં જ લખેલું છે. જુઓ, એડમિશન લિસ્ટ જે તે સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ પર આવશે. એ સિવાય સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ લાગશે. એટલે આ 2 જગ્યાએ નજર રાખવી ખૂબ જરૂરી છે. તો આ રહ્યું આપણું ફાઇનલ ચેકલિસ્ટ. પોઈન્ટ નંબર 1, બાળકની ઉંમર બરાબર છે કે નહીં એ ચેક કરી લો. પોઈન્ટ નંબર 2, 20 માર્ચથી 2 એપ્રિલ. આ તારીખો મોબાઈલ કેલેન્ડરમાં અત્યારે જ સેવ કરી લો.
પોઈન્ટ નંબર 3, લિસ્ટ આવે ત્યારે સ્કૂલની વેબસાઇટ અને નોટિસ બોર્ડ રેગ્યુલરલી ચેક કરતા રહેજો. અને છેલ્લો અને સૌથી અગત્યનો પોઈન્ટ, અરજી કરવા માટે આપ ભારતના કોઈ પણ રાજ્યમાં હો, આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો બસ આટલી માહિતી પછી મને ખાતરી છે કે 2026-27ના એડમિશન સેશન માટે હવે આપ સૌ વધુ સારી રીતે તૈયાર હશો. એક વાત હંમેશા યાદ રાખજો, સાચી માહિતી અને સાચા સમયે લીધેલું પગલું, બસ આ જ સફળતાની ચાવી છે. બધાને ઓલ ધ બેસ્ટ.